મિત્રો, એક ગામ હતું રામપુર નામનું. નાનકડું ગામ. ગામમાં એક મોટું ઘર હતું. એટલું મોટું કે જાણે મહેલ. એ ઘરમાં બે ભાઈઓ રહેતા હતા. મોટા ભાઈ કાનો અને નાનો ભાઈ માધવ. કાનો થોડો મોટો દિલનો અને સરળ સ્વભાવનો હતો, પણ માધવ થોડો લોભી અને ગુસ્સાવાળો હતો. એમના પિતાજી, જે હવે આ દુનિયામાં નહોતા, એમણે મરતા પહેલાં એક વાત કહી હતી. પિતાજીએ બંને ભાઈઓને પાસે બોલાવ્યા અને કહ્યું, જો દીકરાઓ, મેં આખી જિંદગી કમાઈને આ ઘર બનાવ્યું છે અને ઘણી જમીન ખરીદી છે. હું ઈચ્છું છું કે તમે બંને આ બધું અડધો અડધ વહેંચી લો, પણ યાદ રાખજો, જે પણ ભાગ તમારા હિસ્સામાં આવે, તમારે એમાંથી એકબીજા માટે રોજ પ્રેમથી ભોજન બનાવવું. જે દિવસે તમારા ભોજનમાં પ્રેમ અને સ્નેહ નહીં હોય, તે દિવસે તમારો હિસ્સો તમારા હાથમાંથી જતો રહેશે. આ મારા આશીર્વાદ અને આદેશ છે. પિતાજીના ગયા પછી કાના અને માધવે બધું વહેંચી લીધું. ઘર પણ વચ્ચોવચ બે ભાગમાં વહેંચી દીધું. માધવને થોડીક સારી જમીન મળી એટલે તે મનમાં ખુશ હતો. વચન મુજબ બંને ભાઈઓ અલગ અલગ રહેવા લાગ્યા, પણ રોજ સવારે એકબીજા માટે પ્રેમથી રસોઈ બનાવતા. રસોઈ બનાવતી વખતે બંનેના મનમાં પિતાજીની વાત યાદ આવતી, એટલે બંને ભાઈઓ ખૂબ કાળજી રાખતા કે રસોઈમાં કોઈ કમી ન રહી જાય. રોજની જેમ સવાર પડે એટલે બંને ભાઈઓ પોતપોતાની રસોઈમાં લાગી જતા. કાનો પોતાના ભાગના રસોડામાં જઈને ખૂબ જ પ્રેમથી માધવ માટે ભોજન બનાવતો. એના મનમાં હંમેશા પિતાજીની વાત ગુંજતી, ભોજનમાં પ્રેમ અને સ્નેહ હોવો જોઈએ. કાનો મનમાં વિચારતો કે માધવને કઈ વાનગી વધુ ભાવે છે અને એ રીતે સરસ મજાનું શાક, રોટલા અને છાશ તૈયાર કરતો. એના ભોજનમાં સ્વાદ ભલે ઓછો હોય, પણ એક મીઠી સુગંધ અને હૂંફ હતી. પણ માધવનું રસોડું જુદું હતું. શરૂઆતમાં તો માધવે સારી રસોઈ બનાવી, પણ ધીમે ધીમે તેના મનમાં લોભ વધવા લાગ્યો. તે વિચારતો, આ કાનો તો સરળ છે, મારે શા માટે એના માટે મોંઘા મસાલા અને ઘી વાપરવું જોઈએ? બચાવીશ તો મારા કામમાં આવશે. માધવ હવે પોતાના ભોજનના હિસ્સામાંથી થોડીક વસ્તુઓ ચોરીને વેચી દેતો અને કાના માટે માત્ર સાદો અને ઓછા સ્વાદવાળો ખોરાક બનાવતો. એના ભોજનમાં પ્રેમ નહોતો, માત્ર એક ફરજ હતી. બંને ભાઈઓ એકબીજાને વારાફરતી ટિફિન આપતા અને પોતપોતાની જગ્યાએ બેસીને જમતા. કાનો માધવે બનાવેલું સાદું ભોજન હસતા મોઢે આરોગી લેતો. એ ક્યારેય ફરિયાદ નહોતો કરતો. તે વિચારતો કે કદાચ માધવ વ્યસ્ત હશે એટલે આવું સાદું જમણ મોકલ્યું હશે. પણ જ્યારે માધવ કાનાનું ટિફિન ખોલતો, ત્યારે તેના નાકમાં કાનાના ભોજનની સ્વાદિષ્ટ સુગંધ આવતી અને તેનો જીવ લલચાતો. કાનાના ભોજનમાં સ્નેહની મીઠાશ હતી, જે માધવના મોંમાં પાણી લાવતી. માધવ વિચારતો, આ કાનો આટલું સ્વાદિષ્ટ ભોજન કેવી રીતે બનાવે છે? મારી પાસે તો બધું સારું છે, તોય મારા ભોજનમાં આ સ્વાદ કેમ નથી? માધવના મનમાં હવે ઈર્ષા અને અજાયબીનું મિશ્રણ થવા લાગ્યું. તે નક્કી કરે છે કે તે કાનાના રસોઈ બનાવવાનું રહસ્ય જાણશે. માધવના મનમાં હવે શાંતિ નહોતી. તે રાત્રે સૂતી વખતે પણ એ જ વિચારતો કે કાનાના ભોજનમાં એવી કઈ જાદુઈ વસ્તુ છે જેનાથી ભોજન આટલું સ્વાદિષ્ટ બની જાય છે. આખરે માધવે નક્કી કર્યું કે તે છુપાઈને
કાનાની રસોઈ જોશે. બીજા દિવસે સવારે સૂર્ય હજી પૂરો ઉગ્યો ન હતો ત્યાં જ માધવ કાનાના ભાગના રસોડા પાસે પહોંચી ગયો. કાનો તેની રસોઈમાં મગન હતો. માધવ રસોઈની પાછળ એક ઝાડ પાછળ સંતાઈ ગયો. તેણે જોયું કે કાનો શાંતિથી રસોઈ બનાવી રહ્યો હતો. તે માત્ર વાસણો ધોતો અને શાક સમારતો હતો, બીજું કાંઈ ખાસ કરતો ન હતો. માધવે જોયું કે કાનો જ્યારે લોટ ગૂંથતો હતો ત્યારે તે ગણગણી રહ્યો હતો. માધવે ધ્યાનથી સાંભળ્યું. કાનો ગણગણતો હતો, હે ભગવાન, મારા ભાઈનું પેટ ભરજે, એ ખુશ રહે અને આ ભોજન એને તાકાત આપે. પછી જ્યારે તે શાકમાં મીઠું નાખતો હતો ત્યારે તે હસતો હતો અને કહેતો હતો, આ મીઠાશ મારા અને મારા ભાઈના સંબંધમાં રહે. માધવને લાગ્યું કે કાનો કોઈ મંત્ર બોલી રહ્યો છે. તે વધુ ધ્યાનથી જોવા લાગ્યો. કાનો છેલ્લે દૂધ ગરમ કરીને એમાંથી માધવ માટે છાશ બનાવતો હતો ત્યારે કાનાની આંખોમાં પાણી આવી ગયું. કાનાએ આંખ બંધ કરીને કહ્યું, પિતાજી, તમારા આશીર્વાદ મારા ભાઈ પર હંમેશા રહે. આ ભોજનમાં હું મારો પૂરો પ્રેમ અને વફાદારી મૂકું છું. આ જોઈને માધવને અચાનક સમજાઈ ગયું કે કાનાના ભોજનનું રહસ્ય શું છે. તે કોઈ મોંઘા મસાલા કે જાદુ નહોતો, પણ નિસ્વાર્થ પ્રેમ અને સ્નેહ હતો. માધવની આંખો ખુલી ગઈ. તે શરમ અને દુઃખથી માથું નીચું નમાવીને ત્યાંથી ભાગવા ગયો. પણ અચાનક તેનો પગ એક પથ્થર સાથે ભટકાયો અને મોટો અવાજ આવ્યો. કાનો જે ધ્યાનથી રસોઈ બનાવી રહ્યો હતો તે અવાજ સાંભળીને બહાર આવ્યો. તેણે જોયું તો તેનો ભાઈ માધવ ત્યાં ઊભો હતો, જેના ચહેરા પર પસ્તાવો સ્પષ્ટ દેખાતો હતો. કાનો શાંતિથી માધવની સામે ઊભો રહ્યો. માધવની આંખોમાંથી આંસુ વહેતા હતા. માધવે રડતા રડતા કહ્યું, ભાઈ કાના, મને માફ કરી દે. હું કેટલી મોટી ભૂલ કરતો હતો. હું તારા માટે સાદું સ્વાદહીન ભોજન બનાવતો હતો અને બધું બચાવવાનો વિચાર કરતો હતો. મને લાગતું હતું કે પૈસા અને મોંઘા મસાલા જ જમણનો સ્વાદ વધારે છે, પણ આજે મેં જોયું તું રસોઈમાં પ્રેમ, આશીર્વાદ અને સ્નેહ નાખે છે. એ જ તારા ભોજનનું સાચું રહસ્ય છે. મારા ભોજનમાં સ્વાદ કેમ ન હોતો એ આજે મને સમજાયું. મારા મનમાં લોભ હતો એટલે ભોજન પણ લોભી બની ગયું. કાનો ધીમેથી માધવ પાસે ગયો અને તેની વહાલથી ગળે લગાડ્યો. કાનો બોલ્યો, ભાઈ, પિતાજીએ એટલે જ કહ્યું હતું કે ભોજનમાં પ્રેમ અને સ્નેહ હોવો જોઈએ. પિતાજી જાણતા હતા કે ધન સંપત્તિ તો વહેંચાઈ જશે, પણ જો આપણા બંને વચ્ચે પ્રેમ વહેંચાશે તો સંબંધ તૂટશે નહીં. આ વચન આપણા હિસ્સાને બચાવવા માટે નહોતું, પણ આપણા હૃદયને એક રાખવા માટે હતું. જ્યારે આપણે કોઈ માટે પ્રેમથી કંઈક બનાવીએ છીએ ત્યારે જ એમાં સાચો સ્વાદ આવે છે. માધવે તે જ દિવસે કસમ ખાધી કે હવે તે ક્યારેય લોભ નહીં કરે અને બંને ભાઈઓએ તે દિવસે ફરીથી બધું વહેંચ્યું. હવે તેઓ માત્ર સરખી જમીન નહીં પણ સરખો પ્રેમ પણ એકબીજા સાથે વહેંચવા લાગ્યા. તેઓ ભેગા બેસીને રસોઈ બનાવતા અને ભેગા બેસીને જમતા. હવે તેમના જીવનમાં ખુશી અને શાંતિ પાછી ફરી હતી. આ વાર્તા આપણને શીખવે છે કે સૌથી સારો સ્વાદ હંમેશા પ્રેમ અને સ્નેહમાં હોય છે. કોઈ પણ વસ્તુની કિંમત
તેના વજન કે દેખાવાથી નહીં, પણ તેને બનાવવામાં કેટલો પ્રેમ અને સારી ભાવના ઉમેરવામાં આવી છે તેનાથી નક્કી થાય છે. જો આપણા મનમાં સારું હોય તો આપણું કામ પણ સારું જ થાય છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો.